નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી જે 2022માં આવેલી તેના તબક્કાવાર કયા કયા વિભાગમાં કયા કયા વિષયમાં અને કઈ કઈ કેટેગરીમાં કેટલું મેરિટ અટકેલું એના વિશે તમને થોડીક માહિતી આપવાની છે મિત્રો। તો બધા જાણો જ છો કે 2022માં સૌપ્રથમ 3300ની ભરતી આવેલી અને ત્યારબાદ છેલ્લી 2600ની ભરતી આવેલી। અત્યારે આપણે 2022માં જે 3300ની ભરતી આવેલી એમાં કેવું મેરિટ કઈ કેટેગરીમાં રહેલું તે જોઈશું અને છેલ્લે આપણે 2023માં જે 2600ની ભરતી આવેલી વિદ્યા સહાયક ભરતી લાસ્ટ તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું। એટલે વિડીયો પૂરો જોજો જેથી કરીને આવનારી આ વિદ્યા સહાયક ભરતીમાં એક આપણને અંદાજ મળે મિત્રો કે એ વખતે 3300 2600 આટલી જગ્યામાંથી ભરતી થયેલી તેમ છતાં જો આટલું મેરિટ કટઓફ રહેતું હોય તો અત્યારે તો આમ જોઈએ તો ક્રમિક ભરતી છે અને 7000 જેટલી જગ્યાઓ છે। આમ ટોટલ 1 થી 8ની વાત કરીએ તો 12000 જગ્યા છે। તો જોઈએ આપણે 2022માં જે 3300ની ભરતી આવેલી તેના વિશે। તો સૌપ્રથમ તો સામાન્યના તબક્કા પડતા હોય છે અને ત્યારબાદ ઘટના તબક્કા પડે છે। તો જોઈ લો તમે મિત્રો, આ રીતનું પ્રથમ તબક્કો સામાન્યમાં પડેલો 2022માં 3300ની જગ્યા માટે। તો તમે મિત્રો સ્ક્રીનશોટ પાડીને પણ આ માહિતી લઈ શકો છો। જેમાં બિન અનામત હોય, શારીરિક અશક્તતા હોય, આ ઉમેદવારોનો પ્રથમ રાઉન્ડ પડે છે મિત્રો સામાન્યમાં, તમે જોઈ શકો છો મિત્રો। ત્યારબાદ જોઈએ તો બીજો તબક્કો પણ સામાન્યમાં પડેલો, જેમાં બિન અનામત હોય, પીએચ હોય, એમનો પણ બીજો તબક્કો પડેલો છે મિત્રો। હવે ત્રીજા તબક્કામાં જોઈએ તો અનામત હોય એટલે કે ઓપનવાળા અને પીએચવાળા, આ ત્રીજા તબક્કા સુધી તેમનું ચાલેલું મિત્રો। તો હવે આપણે અન્ય કેટેગરીમાં પણ જોઈએ તો એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય કે અન્ય ઈડબ્લ્યુએસ હોય તો તેના પણ તબક્કા પડેલા તમે મેરિટ જોઈ શકો છો મિત્રો કે કયા વિષયમાં કઈ કેટેગરીમાં કેટલું મેરિટ કટઓફ રહેલું। તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો મિત્રો। આગળ આપણે 2023માં જે છેલ્લી ભરતી થયેલી 2600ની તેના વિશે પણ તમને કટઓફ એટલે કે તબક્કા બતાવીશું। તો આ રીતના જો 5મા તબક્કામાં પણ અનુસૂચિત જાતિ હોય એની પણ જગ્યા ખાલી હતી એટલે પડેલી છે। તો આ રીતના 2022માં 3300ની જગ્યા માટે એક પછી એક તબક્કા પડેલા તમે જોઈ શકો છો મિત્રો। આ વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે તમને આવનારી વિદ્યા સહાયક ભરતીમાં કઈ કેટેગરીમાં ને કયા વિષયમાં કેટલું મેરિટ અટકી શકે એ તમને આઈડિયા આવે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવેલો છે મિત્રો। તો છેલ્લે પ્રતીક્ષા યાદીનો પણ તબક્કો પડેલો સામાન્યમાં, તમે જોઈ શકો છો કેટલું કટઓફ મેરિટ રહેલું છે। આ ઉપરાંત બીજો પણ વેટિંગ રાઉન્ડ પડેલો, કઈ કેટેગરીમાં અને કયા વિષયમાં કેટલું કટઓફ રહેલું જોઈ શકો છો મિત્રો। હવે આપણે ઘટની વાત કરીએ મિત્રો, પ્રથમ તબક્કો 2022માં 3300ની ભરતી થયેલી તેમાં પ્રથમ તબક્કો ઘટની વાત કરીએ તો આ રીતના આપણને મેરિટ કટઓફ જોવા મળેલું મિત્રો। તમે સ્ક્રીનશોટ પણ પાડીને આ વિગત લઈ શકો છો મિત્રો। તો આ રીતના એક પછી એક ઘટમાં પણ તબક્કા પડેલા જે તમે જોઈ શકો છો મિત્રો। આ 2022માં 3300ની ભરતી થઈ તેના વિશેનું છે। હવે આપણે જે છેલ્લી ભરતી 2023માં 2600ની આવેલી તેના વિશે પણ આપણે પૂરી માહિતી મેળવીશું મિત્રો। તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને કેટલું કટઓફ મેરિટ આ ભરતીમાં રહી શકે એ તમને આઈડિયા આવે મિત્રો। આમ જુઓ તો દરેક કેટેગરીમાં જેવું આપણે ધારીએ તેના કરતાં મેરિટ નીચું જ રહે છે મિત્રો। એટલે હાલમાં આપણે ઘણા ઉમેદવારોને એ મનમાં પ્રશ્ન હોય છે
કે આ ભરતીમાં કઈ કેટેગરીમાં અને કયા વિષયમાં કેટલું કટ ઓફ રહી શકે એ આ વિડીયો દ્વારા તમને માહિતી મળશે કે આપણે જે કાંઈ મેરિટ છે જે તે વિષયમાં, તો આ ભરતી તો ક્રમિક છે, મોટી ભરતી છે, તો આપણું નોકરીનો ચાન્સ છે કે કેમ એ તમને ખ્યાલ આવશે મિત્રો. તો આમ જોઈએ તો 7 ઘટના તબક્કા પડેલા મિત્રો. પ્રતીક્ષા યાદી પણ છેલ્લે જાહેર થયેલી. છેલ્લે કયા વિષયમાં ને કઈ કેટેગરીમાં કેટલું કટ ઓફ રહેલું તમે જોઈ શકો છો મિત્રો. હવે બીજો પણ પ્રતીક્ષા યાદીનો તબક્કો પડેલો ઘટ માટે, તો તમે જોઈ શકો છો મિત્રો. હવે પ્રતીક્ષા યાદી પુનઃ જિલ્લા પસંદગી ઘટ અને સામાન્ય બંનેમાં પણ આ વસ્તુ છેલ્લે જોવા મળેલી. તો અમે જોઈએ મિત્રો કે આપણે છેલ્લી ભરતી જે 2600ની થયેલી 2023માં, તેમાં ઘટમાં અને સામાન્યમાં કઈ કેટેગરીમાં કેટલું મેરિટ કટ ઓફ રહેલું તે આપણે જાણીએ મિત્રો. તો તમે મિત્રો જોઈ શકો છો કે 2023માં જ્યારે 2600ની ભરતી થયેલી ત્યારે પ્રથમ તબક્કો સામાન્યની વાત કરીએ તો કઈ કેટેગરીમાં અને કયા વિષયમાં કેટલું કટ ઓફ રહેલું તમે જોઈ શકો છો મિત્રો. તમે આ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો જેથી કરીને તમને સમજણ થશે કે કયા વિષયમાં અને કઈ કેટેગરીમાં કેટલું મેરિટ અટકી શકે. તો જોઈ શકો છો મિત્રો કે જેમાં બિન અનામત હોય, માજી સૈનિક હોય, શારીરિક અશક્તતા એટલે કે PH ઉમેદવારોમાં કયા વિષયમાં કઈ કેટેગરીમાં કેટલું કટ ઓફ રહેલું તમે જોઈ શકો છો મિત્રો. આ આપણે ઘટની પ્રથમ તબક્કો સામાન્યનો પ્રથમ તબક્કો જોઈ રહ્યા છીએ. તો હવે આપણી પાસે જે માહિતી હતી આ વિડીયોમાં આપણે તમને બતાવી રહ્યા છીએ મિત્રો. તો હવે ત્રીજો તબક્કો જોઈએ સામાન્યમાં, તો આ રીતના કટ ઓફ રહેલું તમે જોઈ શકો છો મિત્રો. આપણી પાસે સામાન્યમાં બીજો તબક્કો હાલમાં નહોતો મિત્રો. મેં ઘણો પ્રયત્ન કર્યો પણ મને મળ્યો નહોતો, એટલે મેં આ બતાવ્યો નથી. એટલા માટે હું દરેક ઉમેદવારોની માફી માગું છું કે ભાઈ આ તબક્કો હું તમને બતાવી શક્યો નથી. જે કાંઈ હતું એ પૂરેપૂરી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. તો આ રીતના જોઈએ હવે આપણે પ્રથમ તબક્કો ઘટમાં. તો ઘટની વાત કરીએ મિત્રો, તો ઘટમાં પણ તમે જોઈ શકો છો કે અનુસૂચિત જાતિ હોય, ST હોય, SCBC હોય, EWSમાં તો છેલ્લું વિદ્યા સહાયક ભરતી 2023માં જે ભરતી થયેલી 2600ની, તેમાં આટલું કટ ઓફ રહેલું મિત્રો. આ બાજુ PHમાં પણ તમે જોઈ શકો A, B, C, D ચારેય વિભાગમાં. તો આ રીતનું આપણે લાસ્ટ વિદ્યા સહાયક ભરતીમાં કટ ઓફ જોવા મળેલું મિત્રો. હવે ત્રીજો તબક્કાની વાત કરીએ ઘટમાં, તો આ રીતનું મેરિટ જોવા મળેલું મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આપણે વિદ્યા સહાયક ભરતી છેલ્લી 2 ભરતી થયેલી એ ભરતીમાં કઈ કેટેગરીમાં ને કયા વિષયમાં કેટલું કટ ઓફ રહેલું એ તમને માહિતી મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે, જેથી કરીને આવનારી વિદ્યા સહાયક ભરતીમાં તમારો કેટલો ચાન્સ આ ભરતીમાં છે એ તમને ખ્યાલ આવી જાય મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ માહિતી મારી પાસે આવી હતી એ આપને મળે એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો. તો આવી જ માહિતી મેળવવા માટે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.